નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અંજલિ મેમોરિયલ કમિટી અને ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના સંયુક્ત ઉપક્રમે નૃત્ય પર્વ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આજના સમયમાં પરંપરાને આધુનિકતા સાથે જોડવાનો સમય આવી ગયો છે. શાસ્ત્રીય કળાઓની જીવંત પરંપરાને આધુનિક અભિપ્રાય સાથે સમૃદ્ધ કરવા અને નવી વ્યાખ્યાઓ દ્વારા તેની ગતિશીલતા જાળવી રાખવાની અનિવાર્યતા ઉદ્ભવી છે. નૃત્ય ક્ષેત્રના અભ્યાસકર્તાઓ, સંશોધકો, કળાપ્રેમીઓ અને સંગઠકો લાંબા સમયથી નૃત્યની સતત પ્રગતિ, નવીનતા અને એસ્થેટિક વિકાસ પર ગહન સંશોધન અને કાર્ય કરી રહ્યા છે. 21મી સદીમાં નૃત્યને વૈશ્વિક દ્રષ્ટિકોણથી જોવા અને તેની સર્જનાત્મક પ્રકૃતિને આધુનિક યુગ સાથે સંકલિત કરવાની જરૂરિયાત દિવસે દિવસે વધતી જાય છે. આ સંધિમાં પરંપરા અને આધુનિક અભિગમ વચ્ચે એક નવું પુલ બાંધવાનો પ્રયાસ જરૂરી છે, જેથી નૃત્ય માત્ર ઐતિહાસિક મૂલ્ય જ નહીં, પરંતુ આજના સંદર્ભમાં પણ એક શક્તિશાળી અભિવ્યક્તિ બની રહે. અંજલિ મેમોરિયલ કમિટી છેલ્લા 45 વર્ષોથી અવિરતપણે તેમના ગુરુ શ્રીમતી અંજલિબેન મેઢને શ્રદ્ધાંજલિ અર્પવા નૃત્ય પર્વનું આયોજન કરે છે. આગામી 8, 9 અને 10 ફેબ્રુઆરી દરમિયાન આ વિશિષ્ટ નૃત્ય મહોત્સવ સીસી મહેતા ઓડિટોરિયમ, વડોદરા ખાતે દરરોજ સાંજે 7:30 કલાકથી શરૂ થશે, જેમાં 8 ફેબ્રુઆરીએ સાંખ્ય, 9 ફેબ્રુઆરીએ કાલી અને 10 ફેબ્રુઆરીએ દ્વિતા તો ભરતનાટ્યમ વર્કશોપ અને ચર્ચા સત્ર પણ યોજાશે, જેમાં કલરી પાયર 2 વર્કશોપ 8 થી 10 ફેબ્રુઆરી તો રાઉન્ડ ટેબલ ચર્ચા સવારે 9:30 10 ફેબ્રુઆરીએ યોજાશે. પરંપરાગત શૈલીઓમાં આધુનિક સંવેદનશીલતા, ભરતનાટ્યમના સંદર્ભમાં, જેમાં પ્રોફેસર સિતાંશુ યશસ્વચંદ્ર, પ્રોફેસર દીપક કન્નલ, પ્રોફેસર ગૌરાંગ ભાવસર, પ્રોફેસર પારુલ શાહ, શ્રીમતી રમા વૈદ્યનાથન, ડોક્ટર આર્શિયા શેઠી, શ્રીમતી સંધ્યા બોડવેકર, શ્રી વિહંગ મહેતા, ડોક્ટર રાજેશ કેલકર, સુશ્રી અરૂપા લહેરી, શ્રીમતી સુજાતા પરસાઈ, ડોક્ટર પ્રમોદ ચવાણ, શ્રીમતી મંજરી સિન્હા અને શ્રી વિવેક કાણી જેવા વિદ્વાનો ભાગ લેશે. આ મહોત્સવ ભારતીય નૃત્ય પરંપરાના વિવિધ પાસાઓને ઉજાગર કરનારો વિશિષ્ટ મંચ હશે. તમામ નૃત્ય પ્રેમીઓ માટે આ એક અદ્ભુત તક છે, જ્યાં તેઓ શાસ્ત્રીય નૃત્યની વિવિધ શૈલીઓ અને તેમના આધુનિક અર્થઘટનનો અનુભવ કરી શકશે. નમસ્તે. લગભગ 1981 થી ચાલતી અંજલિ મેમોરિયલ કમિટીની પ્રવૃત્તિમાં નૃત્યના કાર્યક્રમો, એમાં બધી જ પ્રકારના નૃત્યના કાર્યક્રમો, ક્લાસિકલ, ફોક, કન્ટેમ્પરરી, એની સાથે સાથે વર્કશોપ્સ, લેક્ચર્સ બધું થાય છે. એના સંદર્ભમાં આ વર્ષે નૃત્ય પર્વ 8, 9, 10 ફેબ્રુઆરી છે, જેમાં 3 દિવસનો નૃત્યનો કાર્યક્રમ, જેમાં સારામાં સારા આખા દેશના જાણીતા કલાકારો આવી રહ્યા છે. શ્રીમતી ડોક્ટર સ્વાતિ અને સ્વરદા દાતાર, ડોક્ટર સ્વપ્નોકલ્પા દાસગુપ્તા, શ્રીમતી શીલા મહેતા, શ્રીમતી રમા વૈદ્યનાથન અને દક્ષિણા વૈદ્યનાથન બાગલ. આ લોકો ભરતનાટ્યમ, કથક, ઓડિસીના કન્ટેમ્પરરી સ્વરૂપને લઈને કરેલા પરફોર્મન્સીસ કરશે. સાથે સાથે અમે કેરલાથી બોલાવેલા કલાકાર છે નિખિલ વારાગીરી, તે કલરી પાયતુ, એ જે માર્શલ આર્ટનું બહુ જ જાણીતું અને બહુ જ સ્ટ્રોંગ મીડિયમ છે, એના વિશે લગભગ 55 થી 60 વડોદરાના વિદ્યાર્થીઓને શીખવાડશે. અને એમાં ખાસ નૃત્ય અને નાટ્યના વિદ્યાર્થીઓ એટલા માટે કે શરીરને બોડી પ્રેક્ટિસને તૈયાર કરવા માટે આ ફોર્મ એક બહુ જ અગત્યનો ભાગ ભજવી શકે છે. સાથે સાથે એક રાઉન્ડ ટેબલ રાખ્યું છે, જેમાં વિચારશીલ વડોદરાના જે દુનિયામાં નામ કરતા થયા છે એ લોકો આવશે, જેવા કે પ્રોફેસર સિતાંશુભાઈ યશેશચંદ્ર, શ્રીમતી મંજરી સિન્હા, ડોક્ટર આર્શિયા શેઠી, પ્રોફેસર દીપક કન્નલ, શ્રીમતી સુજાતા પારસાઈ, સુશ્રી અરૂપા લહેરી. અને આ બધા લોકો પોતાની સમજણ, એ લોકો અલગ અલગ ફિલ્ડના છે, પણ એમની નૃત્ય વિશેની અને નૃત્યના પ્રવાહ વિશેની વાતની ચર્ચા કરશે. તો આ રીતનો આ 3 દિવસનો એક કોમ્પ્રિહેન્સિવ
પ્રોગ્રામ થઈ રહ્યો છે અને આ પ્રોગ્રામ ઓપન અને ફ્રી છે ઇન ધ સેન્સ કે કોઈ ટિકિટ્સ નથી. અંજલિ મેમોરિયલ કમિટીએ આજ સુધી 45 વર્ષની કદી કોઈ પરફોર્મન્સ માટે કોઈ ચાર્જ કર્યો નથી. વર્કશોપ એક નાના થોડા પૈસા લઈને પણ એમાં લંચ બધે છોકરાઓને આપવામાં આવશે. તો આ વડોદરાની જનતાને અપીલ છે કે આવા સુંદર કાર્યક્રમોને આવીને માણો અને નૃત્યની આપણે બધા જ સાધના કરીએ. કારણ કે અત્યારે સમજ બધાને પડી ગઈ છે કે શરીરને જો સ્વસ્થ અને સુખી રાખવું જોઈએ તો નૃત્ય સિવાય કોઈ એવો આયામ નથી. તમે વોક કરો, ગમે તે કરો, પણ નૃત્ય તમને શરીર, તન, મન, ધનથી તંદુરસ્ત લાગે છે. એન્ડ આઈ એમ વેરી વેરી ગ્રેટફુલ ટુ ધ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ જે અમારી સાથે ખડે પગે કાયમ માટે તૈયાર રહે છે. થેન્ક યુ ગોરાડ. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.